કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને આખું વર્ષ મફત અનાજ આપવામાં આવી રહ્યું છે, પરંતુ સરકાર જાણે ગરીબો સાથે મજાક કરતી હોય એમ પશુઓ પણ ના ખાઈ શકે એવું ગુણવત્તા વિનાનું અનાજ કેટલીકવાર સસ્તા અનાજની દુકાનથી ગરીબોને ઘઉં ચોખા જેવું અપાય છે. ત્યારે તાજેતરમાં ગઢેશ્વર તાલુકાના આમદલાની પંડિત દીનદયાલ સસ્તા અનાજની દુકાનમાં સડેલા અને જીવાતવાળા ઘઉં આપતા ગ્રામજનોએ હોબાળો કર્યો હતો. બાદમાં એનએસયુઆઈના પ્રમુખ તેજસ તડવી તથા તેમની ટીમને જાણ થતાં તેઓ આમદલા ગામ ખાતે સસ્તા અનાજની દુકાને આવી હોબાળો મચાવી મામલતદારને ટેલિફોનિક ફરિયાદ કરી હતી. જોકે પબ્લિકનો હોબાળો જોતા ઘઉંનું વિતરણ બંધ કરાયું હતું. ત્યારે આ બાબતે એનએસયુઆઈ પ્રમુખ તેજસ તડવીએ શું જણાવ્યું સાંભળો. કે જે સોસાયટીની અંદર જે અનાજ આપવામાં આવે છે એ એકદમ સડી ગયેલું આપવામાં આવે છે, અને અનાજ પણ જે પાવતીની અંદર જે લખેલું હોય છે એના કરતાં ઓછું અનાજ આપવામાં આવે છે. ત્યારે આ તમામ લોકોની વાતને ધ્યાનમાં રાખીને હું તાત્કાલિક આમદલા ગામની સોસાયટીની અંદર પહોંચ્યો હતો. ત્યાં હું રૂબરૂમાં જોયું તો ઘઉં એટલા બધા સડી ગયેલા હતા કે ઢોળ ઢાકર પણ ખાય એવી પરિસ્થિતિ નથી. ત્યારે સરકાર મોટી મોટી વાતો કરે છે કે આદિવાસીઓને અમે આવું અનાજ આપીએ છીએ, મફતમાં અનાજ આપીએ છીએ. ત્યારે ભાઈ, તમે આવું અનાજ અમારા લોકોને ખવડાવશો? આ ખૂબ ગંભીર બાબત છે. સરકાર અને સરકારના અધિકારીઓએ ધ્યાન આપવું પડશે. આ જે મટીરિયલ છે એકદમ તદ્દન પાયા વિહોણું લાગે છે, તદ્દન સડી ગયેલું છે. ત્યારે મારી સરકારને અને અધિકારીઓને વિનંતી છે કે ગુણવત્તાવાળું સારું અનાજ મારા ગામના લોકોને મળે, મારા વિસ્તારના લોકોને મળે એવી જ અપેક્ષા હું રાખું છું. મારું નામ તરવી તેજસ, એનએસયુઆઈ જિલ્લા પ્રમુખ નર્મદા. ધન્યવાદ.